વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાંથી વિદેશી લોડેડ પિસ્તોલ સાથે બે ઇસમ ઝડપાયા હોવાનું સામે આવ્યું છે। અગાઉ ઝઘડાની અદાવત રાખીને પોતાની સાથે પિસ્તોલ રાખી ફરતા હતા। વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાંથી વિદેશી લોડેડ પિસ્તોલ સાથે બે ઝડપાયા હોવાનું સામે આવ્યું છે। મેડ ઇન USA માર્કની આ પિસ્તોલ છે। અગાઉ ઝઘડાની અદાવત રાખીને પિસ્તોલ સાથે રાખી ફરતા હતા। અગાઉ થોડા માસ પૂર્વે રામવાડી પાસે બંને જૂથો વચ્ચે મારામારી થઈ હતી। બદલાની ભાવના સાથે કોઈની હત્યા કરવાના બદ ઇરાદે નવાયાર્ડ પાસે ફરતા હતા। બાતમીના આધારે ફતેગંજ પોલીસે તેઓને ઝડપી લીધા છે। પોલીસે લોડેડ વેપન સાથે તન્મય ઉર્ફે સન્ની જાદવ અને સન્ની સિંઘની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। ડીસીપી નોર્થ જુલી કોઠિયા પોલીસ મથકે દોડી આવ્યા હતા। આજે ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર નવાયાર્ડ જે વિસ્તાર છે એમાં બે ઈસમો લોડેડ પિસ્તોલ સાથે આવનાર છે એવી બાતમી પીઆઈને મળતા જ પીઆઈએ પીએસઆઈ વસાવા અને સર્વેલન્સના માણસોને મોકલતા એ બંને ઈસમો લોડેડ પિસ્તોલ સાથે મળી આવેલ છે। મેડમ કોઈ ક્રાઇમ કરવાના હતા કારણ કે લોડેડ પિસ્તોલ હતી એટલે કોઈ અંજામ આપવાના હતા કોઈ કાર્યવાહી? માહે જૂન 2024માં આ જે હાલ જે ઈસમો પકડાયેલા છે એ ઈસમો ફરિયાદી હોય એ પ્રમાણે એક ગુનો દાખલ કરેલો હતો। એટલે એના જે સામેવાળા થાય મતલબ કે 2024માં જે ગુનો દાખલ થયેલો હતો એના જે આરોપી છે એ આરોપીને મારવા સારું આ લોકો આજે નીકળી પડ્યા હતા। શું ગુનો દાખલ થયો હતો 2024માં? શું વિગત હતી? તે 207નો અને રાયોટિંગનો ગુનો દાખલ કરેલો હતો। કોના વિરુદ્ધમાં? એક અંડી અને એક અશોક માયાવંશી એવા પ્રકારના જે ઈસમો છે ને મારવા સારું આ લોકો નીકળી આવ્યા હતા। એટલે અંગત અદાવતમાં કઈ હતું? નહીં, જે ગયા વર્ષે જે ગુનો દાખલ થયો હતો એ ગુનાની અંદર જે આરોપીઓએ આને મારેલો હતો એ આરોપી આજરોજ નવાયાર્ડ વિસ્તારમાં આવેલા છે એવી એમને બાતમી મળતા એમને ઈજા પહોંચાડવા સારું એ લોકો નીકળી પડ્યા હતા। મેડમ શું નામ છે બે ગુનેગારો જે પકડાયા છે એમના? શું નામ છે એમનું? એકનું નામ છે તન્મય જાદવ અને બીજાનું નામ છે સની સિંહ। મેડમ આ લોકો કઈ ગુનાહિત ઇતિહાસ કઈ ધરાવે છે એવું કઈ? તન્મય જાદવનો મારામારીનો બનાવ છે। રિવોલ્વર ક્યાંથી લાવ્યા હતા, કોની પાસેથી મંગાવવામાં આવી હતી? એવું જણાવે છે કે હાલ મારા કાકા પાસેથી મેળવેલું હતું પણ કાયદેસરની કાર્યવાહી કરવાનું કામ અને પૂછપરછ કરવાનું કામ ચાલુ છે। કેટલી બુલેટ સાથે હતી? ટોટલ બુલેટ્સ 7 હતી। મેડમ આપ માનો છો કે એક બાજુ વડોદરાના કમિશનર આજે ગુનાખોરી છે તે ઓછા કરવાના પ્રયત્ન કરી રહ્યા છે, બીજી બાજુ આવા તત્વો વડોદરાને બદનામ કરવાનું કાવતરું કરી રહ્યા, કયા પ્રકારની કાર્યવાહી થશે? તો જ્યારે વડોદરા કમિશનર સાહેબ ગુનાખોરી ઓછું કરવાનું કામ કરીએ છે એના જ ભાગરૂપે પોલીસ એક્ટિવ થઈ અને આ પ્રિવેન્ટિંગ એક્શનના ભાગરૂપે આ કામ કરેલું છે અને કોઈ ગુનો બનતો અટકાવેલો છે।